ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું વર્ગીકરણની માહિતી. આગળના વિડીયોમાં આપણે જોયું છે કોમ્પ્યુટરનું વર્ગીકરણ. તો આજે આપણે વર્ગીકરણની માહિતી જોવાના છીએ. ચાલો આગળ વધીએ. સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટરને બે ભાગમાં વહેંચી શકીએ છીએ, હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરના જોઈ અને સ્પર્શી શકાય તેવા ભાગને હાર્ડવેર કહે છે. એટલે કોમ્પ્યુટરના જોઈ શકાય એવા અને સ્પર્શી શકાય, ટચ કરી શકાય તેવા ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે. તે કોમ્પ્યુટરના ભૌતિક ભાગ છે. વિવિધ પ્રકારના હાર્ડવેરના સમૂહને કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સીપીયુ, કીબોર્ડ, મોનિટર, માઉસ વગેરે. તમે આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે બાજુની આકૃતિમાં તમને એમ થતું હશે કે આ શું હશે? તો આ છે મધરબોર્ડ, જે સીપીયુમાં આવેલું હોય છે. આના દ્વારા આખું કોમ્પ્યુટરનું સંચાલન થાય છે. નીચે મોનિટરના બહુ બધા પ્રકાર આપેલા છે. એલઈડી મોનિટર, એલસીડી મોનિટર અને સીઆરટી મોનિટર. પહેલાના જમાનામાં સીઆરટી મોનિટર હતા. ચાલો આપણે મોનિટર વિશે માહિતી જોઈએ. મોનિટરને કોમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખાય છે. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટનું શોર્ટ ફોર્મ છે VDU. તે આપણને પ્રક્રિયાનું પરિણામ જોવામાં મદદરૂપ થાય છે. પ્રક્રિયાનું પરિણામ એટલે તમે વર્ડમાં ટાઈપ કરો છો, એક્સેલમાં ટાઈપ કરો છો, તો તે તમે શેમાં જોઈ શકો છો? મોનિટરમાં. તો તે પ્રક્રિયાનું પરિણામ છે, તે જોવામાં મદદરૂપ થાય છે. તે ટીવી જેવું દેખાય છે. આપણને મોનિટર પર મૂવી, કાર્ટૂન, ડેટા વગેરે માહિતી જોઈ શકીએ. આપણે ગેમ રમી શકીએ, મૂવી જોઈ શકીએ, કાર્ટૂન જોઈ શકીએ અને માહિતી પણ મેળવી શકીએ છીએ. ચાલો હવે બીજું આવે છે કીબોર્ડ. કીબોર્ડને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. કીબોર્ડની મદદથી આપણે કોમ્પ્યુટરની માહિતી કે સૂચનાઓ દાખલ કરી શકાય છે. કીબોર્ડની મદદથી આપણે કોમ્પ્યુટરમાં માહિતી કે સૂચનાઓ દાખલ કરી શકાય છે, એટલે કે લખી શકાય છે. કીબોર્ડમાં કી આવેલી હોય છે, તેનાથી તમે લખી શકો છો. કીબોર્ડ પર વિવિધ પ્રકારના બટનો આવેલા હોય છે, જેને કી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કીબોર્ડના 3 પ્રકાર આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. એક ઉપર છે વાયરલેસ કીબોર્ડ, જેમાં વાયર આવતું નથી, તે લેસરથી કામ કરે છે. પછી બીજું છે સિમ્પલ કીબોર્ડ, કે જે આપણી સ્કૂલમાં ઉપયોગમાં લેવાય છે. શાળામાં જે ઉપયોગી છે તે સિમ્પલ કીબોર્ડ. અને મલ્ટીમીડિયા કીબોર્ડ, કે જેમાં તમારે સ્પીકરની સ્વિચ, વોલ્યુમની સ્વિચ, અધર ગેમની સ્વિચ એવું બધું આપેલું હોય છે, તેને મલ્ટીમીડિયા કીબોર્ડ કહેવામાં આવે છે. ઝાઝે ભાગે મલ્ટીમીડિયા કીબોર્ડનો ઉપયોગ ગેમ ઝોનવાળા અને ઘરે પણ થઈ શકે છે. કીને મુખ્ય 4 ભાગોમાં વહેંચવામાં આવે છે. તો પહેલું છે આલ્ફાબેટ કી, બીજું છે નંબર કી અને ત્રીજું છે સ્પેશિયલ કી, ચોથું છે ફંક્શન કી. તો ફંક્શન કી આપણે 4 ભાગમાં જે વહેંચેલી કી છે તે આપણે વારા જોઈશું. ચાલો પહેલું છે આપણે આલ્ફાબેટ કી. તો આલ્ફાબેટ કી એટલે કે A to Z સુધીના નંબર આપણે ABCD લખીએ છીએ એમાં આવે છે ને. તો ચાલો આપણે કીબોર્ડની માહિતી જોઈએ. કીબોર્ડ પર આવેલી A to Z સુધીના મૂળાક્ષરો ધરાવતી કી ને આલ્ફાબેટ કી તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપર A to Z અક્ષરો લખેલા હોય છે. કીબોર્ડ ઉપર 26 જેટલી આલ્ફાબેટ કી આવેલી હોય છે. જેટલા ABCDના આલ્ફાબેટ હોય છે, લેટર હોય છે, તેટલી કી આવેલી છે. તેના વડે કોમ્પ્યુટરમાં અક્ષર દાખલ કરી શકાય છે. તમે નામ લખો છો ને કીબોર્ડથી, હા, તો તેના વડે આપણે નામ દાખલ કરી શકીએ છીએ. બીજું છે નંબર કી. કીબોર્ડ પર આવેલી 0 થી 9 સુધીના આંકડાઓ ધરાવતી કીને નંબર કી તરીકે ઓળખવામાં આવે છે. આ કીઝ ઉપર વિવિધ આંકડાઓ લખેલા હોય છે, તેને નંબર કી કહેવાય છે. 0 થી 9 સુધીના આંકડા અથવા તો 1 થી 9 કહીએ તો પણ ચાલે. તો કીબોર્ડ ઉપર 10 કી નંબર કી આવેલી હોય છે. 10 નંબર કી એટલે કે 1 થી
1થી 9 અને એક 0 એટલે 10 કી આવેલી હોય છે. તેના વડે કોમ્પ્યુટરમાં આંકડા લખી શકાય છે. તમે લખો છો ને, આંકડા લખો છો, મોબાઈલ નંબર લખો છો, તે આપણે લખી શકાય છે. ત્રીજું છે સ્પેશિયલ કી. તો કીબોર્ડ પર આવેલી વિવિધ ખાસ ચિહ્નો ધરાવતી કીને સ્પેશિયલ કી તરીકે ઓળખવામાં આવે છે. તેના પર ફૂદડી, અલ્પવિરામ, પછી પૂર્ણવિરામ જેવા ચિહ્નો આપેલા હોય છે. તમે તે વિડીયોમાં જોઈ શકો છો. આ ઉપરાંત કીબોર્ડ ઉપર અન્ય જુદી જુદી કી આવેલી હોય છે, જેમ કે શિફ્ટ કી, કેપ્સ લોક કી, ટેબ કી, કંટ્રોલ કી, અલ્ટર કી, બેકસ્પેસ કી વગેરે. આ બધી કીને કઈ કી કહેવાય? સ્પેશિયલ કી, કે જે સ્પેશિયલ હોય છે. હવે ચોથું આવે છે ફંક્શન કી. તો આપણે કોઈ પણ કાર્ય અથવા પ્રોગ્રામમાં શોર્ટકટ તરીકે ઉપયોગમાં લેવાતી કીને ફંક્શન કી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કાર્ય અથવા શોર્ટકટ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતી કીને ફંક્શન કી તરીકે ઓળખવામાં આવે છે. કીબોર્ડ પર F1 થી F12 સુધીની ફંક્શન કી આવેલી હોય છે. આમાં કીબોર્ડ પર 1 થી 9 સુધી આંકડા આપેલા હોય છે, તેને નંબર કી કહેવાય છે. પણ ફંક્શન કીમાં આગળ F આપેલો હોય છે, F1 થી F12, તેને ફંક્શન કી કહેવાય છે. કીબોર્ડ ઉપર કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે, જે તમે નીચે જોઈ શકો છો. F1, F2, F3, F4, F5, F6, F7, 8, 9, F10, F11 અને F12. આ બધી ફંક્શન કી કહેવામાં આવે છે. ચાલો હવે આપણે CPU વિશેની માહિતી જોવાની છે. કીબોર્ડ વિશેની માહિતી આપણે પૂરી થઈ ગઈ. હવે આપણે CPU વિશે જોઈશું. તો CPU એટલે કે CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. યાદ રાખજો બાળકો, આ પરીક્ષામાં પૂછાય છે. CPUનું પૂરું નામ શું છે અથવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું નામ શું છે? તો શોર્ટ ફોર્મ છે CPU અને એનું આખું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તે કોમ્પ્યુટરનું પ્રક્રિયા એકમ છે. કોમ્પ્યુટરનું પ્રક્રિયા એકમ એટલે કે કોમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરો છો તેની પ્રક્રિયા CPUમાં થાય છે. તો તેને પ્રક્રિયા એકમ કહેવામાં આવે છે. CPUને કોમ્પ્યુટરના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે બધા કાર્યો CPU કરે છે, એટલે તેને મગજ પણ કહેવામાં આવે છે. CPU કોમ્પ્યુટરના દરેક કાર્ય અને પ્રવૃત્તિને કંટ્રોલ કરે છે. CPU શું કરે છે? દરેક કાર્ય અને પ્રવૃત્તિને કંટ્રોલ કરે છે. CPUનું કાર્ય માહિતીનો સંગ્રહ કરવાનું, સંચાલન કરવાનું અને સંકલન કરવાનું છે. સંગ્રહ કરવાનું એટલે કે માહિતી ભેગી કરવાનું, સંચાલન કરવાનું એટલે કે તમે કોઈ પણ વસ્તુનો ડેટા આપો એટલે કે તેનું ધ્યાન રાખવાનું, તેને તમને પ્રિન્ટ આપવાની છે, તમારું એમાં સરવાળો કરવાનું છે, બાદબાકી કરવાનું છે, તેનું સંચાલન કરવાનું અને સંકલન કરવાનું, કે તમે જે માહિતીને તમે જે પ્રક્રિયાનો આદેશ આપો છો તે કાર્ય તમને પૂર્ણ કરીને આપવાનું. CPUના મુખ્ય 3 ભાગ છે, ALU, MU અને CU. ચાલો આપણે એના વિશે પણ જોઈએ. ALUનું પૂરું નામ છે અરિથમેટિક લોજિકલ યુનિટ. અરિથમેટિક લોજિકલ યુનિટ. યાદ રાખજો બાળકો, આ પૂરા નામ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. પછી બીજું છે MU એટલે મેમરી યુનિટ. MUનું પૂરું નામ છે મેમરી યુનિટ. ત્રીજું છે CU એટલે કંટ્રોલ યુનિટ. આ CPUના મુખ્ય 3 ભાગ છે. ચાલો હવે આપણે જોઈશું માઉસ વિશે. તો માઉસ છે એ ઇનપુટ ડિવાઇસ છે, જેને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારના માઉસ ઉપલબ્ધ છે, જેવી રીતે કે ઓપ્ટિકલ માઉસ, 2 બટન ધરાવતા માઉસ, 3 બટન ધરાવતા માઉસ અને વાયરલેસ માઉસ. એટલે વિવિધ પ્રકારના
જે ઉપયોગમાં લેવામાં આવે છે. વાયરલેસ માઉસ, ઓપ્ટિકલ, 2 બટન ધરાવતા અને 3 બટન ધરાવતા. કીબોર્ડમાં હંમેશા માટે 3 બટન આવેલા હોય છે અને એક સ્ક્રોલર આવેલું હોય છે, જેનાથી તમે ઉપર નીચે સ્ક્રીનને કોમ્પ્યુટરની કરી શકો છો. અને અહીંયા જે બાજુમાં ફોટો આપેલો છે, બ્રેઇન બૂસ્ટર તે માઉસના શોધક છે. ચાલો વિદ્યાર્થીઓ, અત્યાર સુધીમાં આપણે જે માહિતી જોઈ, CPU, કીબોર્ડ, જેમાં ફંક્શન જોયા, આપણે ફંક્શન કી જોઈ, બધી કીઝ અલગ અલગ પ્રકારની જોઈ, એ બધી કી છે. અને મોનિટર, માઉસ, આપણે જે બધી માહિતી શીખ્યા એ માહિતી છે હાર્ડવેરની. અત્યારે આપણે આટલું જ જોવાનું છે. આવતા વિડીયોમાં આપણે સોફ્ટવેર વિશેની માહિતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ધ્યાનથી જોજો, સાંભળજો, એટલે તમને ઘણું બધું યાદ રહી જશે. આજના વિડીયોમાં આટલું. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.